સરકાર સામે લડી લેવાના મૂડમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ સાથે આંદોલનમાં જોડાઈ આંગણવાડી મહિલા તેડાગર બહેનો દિયોદરમાં પણ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપી પડતર માંગણીઓ સંતોષવા કરી માંગ। પોલીસ અને ભૂસ્તર વિભાગ જિલ્લાની જનતાને સમજી રહી છે નાસમજ। કરોડો ટન રેતીની ચોરી નથી દેખાતી ભૂસ્તર વિભાગને અને માત્ર કપચીઓ ઝડપી માની રહી છે સંતોષ। તો પોલીસ દારૂ ઝડપી શકે છે પણ ખેપ મારનારને નહીં। કરોડોની છેતરપિંડી કરનારી અર્બુદા કોઓપરેટિવ બેંક સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ। પાલનપુર, ડીસા અને ભાભરની શાખાઓમાંથી રેકર્ડ કરાયા જપ્ત। ભત્રીજીની અંગત પળોની તસવીરોના માધ્યમથી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકાની ગઢ પોલીસે કરી અટકાયત। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા અંદાજપત્ર બાદ સૌથી વધુ કોઈ જો નિરાશ થયું હોય તો તે છે આંગણવાડી મહિલા કાર્યકરો। છેલ્લા ઘણા સમયથી સરકાર સમક્ષ તેમની પડતર માંગણીઓને લઈ આંગણવાડી મહિલા કાર્યકરો દ્વારા અસંખ્ય રજૂઆતો કરવામાં આવી રહી હતી। તેમ છતાં સરકારે તાજેતરમાં જ રજૂ કરેલા અંદાજપત્રમાં આંગણવાડી મહિલા કાર્યકરોની માંગણીઓને નજરઅંદાજ કરતા આંગણવાડી મહિલા કાર્યકરો હવે આંદોલન છેડવાના મૂડમાં આવી ગઈ છે। તાજેતરમાં જ આંગણવાડી મહિલા કાર્યકરોએ સરકાર સામે આંદોલન છેડીને બનાસકાંઠા જિલ્લાની આંગણવાડીઓ બંધ કરી દેતા સરકાર દ્વારા આંગણવાડીની તેડાગર મહિલાઓને તેની જવાબદારી સ્વીકારવાનો આદેશ કર્યો છે। પરંતુ હવે તેડાગર બહેનો પર તેમના પડતર પ્રશ્નોને લઈ આંગણવાડી મહિલા કાર્યકરો સાથે જોડાઈ ગઈ છે અને આંગણવાડી કેન્દ્રો ખોલવાનો આદેશ બાદ પણ નન્નો ભણી દીધો છે। આજે ડીસાના સાંઈબાબા મંદિરમાં એકત્રિત થયેલી તેડાગર બહેનોએ સરકાર સામે પોતાની માંગણીઓ પૂરી કરવાની માંગ મૂકી છે અને પોતે આંગણવાડી મહિલા કાર્યકરોની સાથે હોવાનો રાગ આલાપ્યો છે। અમને બેને 9 વાગ્યાનો ટાઈમ આલ્યો એટલે અમે દોડીએ 9 વાગે આંગણવાડીમાં હતા। પછી આંગણવાડીમાં જઈને આંગણવાડી ખોલીએ, પછી અમે કચરા પોતા કરીએ, પછી અમે ગામના છોકરાને 3 થી 6 વર્ષના બાળકને લાવવા, પછી એની ગરમ નાસ્તો રાબડી પીવડાવવા, પછી એની ગરમ નાસ્તો આલા, પછી બીજો નાસ્તો કરે। 2 વાગે એટલે છોકરાને છૂટા કરે, પછી અમે છોકરાને ઘરે મેળવા જા અને પણ કોઈ અમને પગારમાં આમાં પાલવતું નથી। 70 રૂપિયા પગારે અમારે કન ઘરનું પોષણ પૂરું પડતું નથી અને અમે સાહેબ અમારે પગાર વધારવા માંગે છે। આ તો જે સરકારીમાં નોકરી કરે છે, ઉદ્યોગ દવાખાનાની નોકરી કરે છે, એને પણ પગાર વધી જશે અને સરકારે અમે શેમાં ગણે છે। અધિકારી આવી અને અમને ધમકી આપી છે એમ કે આંગણવાડી ખોલો, પણ અમે ક્યારેય આંગણવાડી નહીં ખોલીએ। કાર્યકર બેનના પાછળ જ છીએ અમે। જો કાર્યકર બેન લડવા જશે, દિલ્હી જશે તો અમે એમના પાછળ। શું ધમકીઓ આપે અધિકારીઓ? એમ કે તમે આંગણવાડી ખોલો, છોકરો હેરાન થાય છે એમ। અત્યારે સમગ્ર રાજ્યમાં પોતાની માંગણીઓ અને રજૂઆતોને લઈ ઠેર ઠેર આંગણવાડી કાર્યકર બહેનો સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજી રહી છે। ત્યારે આજે દિયોદર ખાતે પણ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ વિશાળ રેલી યોજી ટીડીઓ, મામલતદાર અને નાયબ કલેક્ટરને પોતાની માંગ સાથેનું આવેદનપત્ર આપ્યું હતું। રેલી દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। આવેદનપત્રમાં માર્ચ 2014 થી સપ્ટેમ્બર 2015 દરમિયાન દિયોદર ઘટકના વસ્તુ ખરીદીના બિલોના બાકી નાણાં તેમજ માર્ચ 2016 થી આજ દિન સુધી ફળ, નાસ્તો, સુખડી, રાબ, ગોળ, મસાલા, દળામણ, બળતર જેવી જરૂરિયાતની વસ્તુઓ આંગણવાડી કચેરીમાં નથી। તેમજ 2009 કેન્દ્રોની 36 થી 40 હજાર જેટલી બિલોની રકમના નાણાં તાત્કાલિક મળે તે માટેની રજૂઆતો કરી છે। તેમજ સરકારના કાર્યક્રમોમાં ફરજિયાત હાજરી તેમજ વધારાની કામગીરીમાંથી મુક્તિ આપવા સહિતના વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપ્યું છે। હું સદરપુરા સર્વિસ કરું છું। 26 વર્ષથી મારી ત્યાં નોકરી બોલે છે। આટલા વર્ષોથી અમે અહીંયા નોકરી કરીએ છીએ, માનદ વેતનમાં ગણાઈએ છીએ, હજી સુધી અમને કાયમી કરે નથી। આજે અમે આંદોલન કરવા માંગીએ છીએ। આજે જો આ રેલીનો કોઈ પણ નિર્ણય નહીં આવે અને અમારા પગાર નહીં વધે અને કશું જ પણ અમારું કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। હું રૈયા આંગણવાડીમાં નોકરી કરું છું અને 26 વર્ષની નહીં પણ મારે લગભગ 30 વર્ષ થઈ ગયા મને નોકરી મળે અને 225માં હું નોકરી કરું। સાલપુરા ચાલતી ગઈ, ધનકવાડા ચાલતી ગઈ અને આજ સુધી અમને કોઈ પણ પ્રશ્નનો હલ થયો નથી। જ્યાં જોવે ત્યાં મિટિંગમાં તો કે આંગણવાડી બહેનો, કામગીરી તો કે આંગણવાડી બહેનો, કહેવા જઈએ તો કે બધું તમારા ઉપર જ છે, તમારા જ માં આવે છે, તમારો આંગણવાડીમાં જ આવે છે, બધું કામ આંગણવાડીમાં આવે છે, તો પગાર ને કાયમી કેમ અમને કરતા નથી?
મારી એટલી અપીલ છે અને મારી નમ્ર વિનંતી છે કે અમને કાયમી કરો અને પાછળ અમે કોઈ બહેનો આંગણવાડી પર જ ચાલવે છે ઘર અને અમુક બહેનોને છોકરા નથી હોતા તો બિચારીને પાછળનું ભવિષ્ય કોણ જોશે 225માં નોકરી કરી પાછળનું ભવિષ્ય અમને પેન્શન આપો મોદી સાહેબ બોલ્યા હતા કે 2.5 લાખ રૂપિયા કે તમને આંગણવાડી બહેનોને છૂટા થશે તો પેન્શન આપશે અને તેડાગર બેનને 1 લાખ રૂપિયા છૂટી થઈ બહેનોને કશું આજ સુધી મળ્યું નથી અને અમારા બિલો 2 મહિને અમને રજૂ કરી દેવાના અને પગાર અમારો નિયમિત કરો અને સ્વ ખર્ચે અમે બધી મજૂરી અમારા ખર્ચે કરીએ છીએ પગારમાં અમારે કશું વર્તું નથી. ડીસા શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોના આવાસ માટે મંજૂર કરવામાં આવી રહેલી રાજીવ આવાસ યોજનામાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવતી હોવાના અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ હવે રાજીવ આવાસ યોજનાની કામગીરીને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકાને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીસા શહેરમાં બની રહેલી આ કામગીરીમાં વ્યાપક ગેરરીતિ આચરવામાં આવી રહી છે. ત્યારે આ કામકાજમાં ગેરરીતિ ન આચરાય તે માટે ડીસા નગરપાલિકાનો અમે સંપર્ક કર્યો ત્યારે પાલિકા દ્વારા એવું જણાવવામાં આવ્યું કે સરકાર દ્વારા આ કામગીરીનું સુપરવિઝન કરવા માટે અલગ સંસ્થાની નિયુક્તિ કરવામાં આવી છે, પરંતુ આ યોજના જેના શાસનમાં મંજૂર કરાઈ હતી તેવી કોંગ્રેસ પાર્ટીએ આ અંગે નવો ઘટસ્ફોટ કર્યો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન નેતા વિપુલ શાહે મીડિયા સમક્ષ જણાવ્યું છે કે ડીસા શહેરના ઘર વિહોણા પરિવારોને આવાસ મળી રહે તે માટે તેમની બોડીએ આ યોજના મંજૂર કરાવી હતી અને આ યોજનામાં કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ચૂકવવાની જવાબદારી પણ નગરપાલિકાની બનતી હોય છે. ત્યારે સરકારી નાણાંનો બગાડ ન થાય તે માટે નગરપાલિકાની એક નૈતિક જવાબદારી બને છે કે આ યોજનામાં કામકાજ યોગ્ય રીતે થાય છે કે નહીં અને આ રીતે નગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટવાનો પ્રયાસ કરી રહી છે તે બિલકુલ અયોગ્ય છે. આ ઉપરાંત વિપુલ શાહે વર્તમાન પાલિકા પર તંજ કસતા જણાવ્યું હતું કે જો આવા કમજોર બાંધકામમાં જ્યારે ગરીબ પરિવારો રહેવા જશે અને કોઈ દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે તો તેના માટે પણ પાલિકાની વર્તમાન બોડી જ જવાબદાર રહેશે. જે ડીસામાં ચાલી રહેલી રાજીવ ગાંધી આવાસ યોજનાનું બાંધકામ એકદમ તકલાદી છે અને તેમાં લોકો રહેવા જવા માટે તૈયાર નથી, તો એના માટે જવાબદાર કોણ છે અને જો ત્યાં રહેવા જશે અને કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ? કોંગ્રેસ હસ્તક જ્યારે ડીસા નગરપાલિકાનું શાસન હતું ત્યારે ડીસાના ઘર વિહોણા લોકોને સુંદર અને ટકાઉ સારી ગુણવત્તાવાળા મકાનો મળી રહે એ હેતુસર આ યોજના અમે અમલમાં મૂકી હતી. પરંતુ હાલમાં જે લોકોને આ લાભ મળવા જઈ રહ્યો છે એ લોકો જ આ યોજનાના કામથી નારાજ છે. કેમ કે હાલમાં અમે પણ જાત તપાસ દ્વારા અમને પણ માલુમ પડ્યું કે બિલકુલ હલકી ગુણવત્તાવાળા મકાનો બની રહ્યા છે અને જો આવા મકાનોમાં આ લોકોને ઘર વિહોણા ગરીબ લોકોને રહેવાનું જવાનું થાય અને ન કરે નારાયણને કોઈ દુર્ઘટના સર્જાય તો એ માટે સંપૂર્ણ જવાબદારી સૌ પ્રથમ તો ડીસા નગરપાલિકાની જ છે. કેમ કે ડીસા નગરપાલિકાએ જ આ કામનું ટેન્ડર કરેલું છે, આ કામનો વર્ક ઓર્ડર આપેલો છે. એટલું જ નહીં, આ કામને લગતા તમામ નાણાં પણ ડીસા નગરપાલિકા દ્વારા જ ચૂકવવામાં આવે છે. એટલે ડીસા નગરપાલિકાની સૌ પ્રથમ જવાબદારી બને છે. જે વાત કરવામાં આવે જ્યારે નગરપાલિકાની અંદર કોઈ દુર્ઘટના બનશે તો નગરપાલિકા કેટલી જવાબદાર બનશે અને આ બાબતે નગરપાલિકાનો શું રોલ આવે? નગરપાલિકા અત્યારે હાથ ઊંચા કરે છે. આ ભાજપનું શાસન છે એ હાથ ઊંચા કરે છે. શા માટે હાથ ઊંચા કરે છે એ જ સમજાતું નથી, પરંતુ એવું લાગે છે કે એ લોકો માથેથી ખભે કરતા હોય એવું લાગે છે. કેમ કે રાજ્ય સરકાર દ્વારા આ કામના સુપરવિઝન માટેની એક એજન્સી નક્કી કરવામાં આવી છે, ધવલ એન્જિનિયર્સ નામની એજન્સી છે. પરંતુ એ એજન્સીનું કામ એને કયા લેવલે કયા સ્ટેજ ઉપર કામ પહોંચ્યું છે, એ હલકી ગુણવત્તા છે કે નહીં, સારી ગુણવત્તામાં કામ થઈ રહ્યું છે એ ચકાસવાનું તો છે જ, પરંતુ એ ચકાસીને એનો રિપોર્ટ એ ડીસા નગરપાલિકાને મૂકે છે અને ત્યારબાદ એનો રિપોર્ટ સાચો છે કે ખોટો એને ચકાસવાનું કામ ડીસા નગરપાલિકાનું છે. એટલે ડીસા નગરપાલિકાની જ સૌથી મોટી જવાબદારી બને છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની સિવિલ હોસ્પિટલ આરોગ્ય મંત્રીના વિસ્તારમાં હોવા છતાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં થરાદના હાલના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રીના મત વિસ્તારની આ હોસ્પિટલને ચાલુ આરોગ્ય મંત્રીએ અપગ્રેડ કરી સિવિલ બનાવી પણ મંત્રીમંડળમાં ફેરફાર થયા બાદ આ સિવિલને કોઈ સુવિધાઓ હજુ સુધી મળી નથી. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો આ સિવિલ હોસ્પિટલમાં અંધકાર છવાયેલો છે અને તેના લીધે દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલની રાહ પકડવી પડી રહી છે. થરાદ અને વાવ વિસ્તારમાં 2 આરોગ્ય મંત્રીઓ બન્યા હોવા છતાં
આ હોસ્પિટલના ગ્રહો હજુ પણ સુધર્યા નથી ને આ હોસ્પિટલમાં થરાદ સહિત વાવ, સુઈગામ અને માવસરીના લોકો સારવાર લેવા આવે છે અને વારંવાર બનતા અકસ્માતમાં ઘવાયેલા લોકોને પણ અહીં જ સારવાર માટે લાવવામાં આવે છે, પરંતુ સુવિધાઓના અભાવે આ હોસ્પિટલમાં દર્દીઓને હાડમારી વેઠવી પડી રહી છે. થરાદ અહીંયા આગળ લોકવાયકામાં એવું કહેવામાં આવે છે કે થરાદ સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળેલો છે, સિવિલનો, પણ સિવિલ જેવું કશું પણ છે નહીં. અહીંયા આગળ ગરીબ માણસો દિવસે તડપડતા હોય, અહીંયા આગળ એમ તેમ રખડતા હોય, કોઈ પણ એને સુવિધા મળતી નથી. અત્યારે હાલ તમે આવી જુઓ તો આ લાઇટો નથી. અત્યારે કેટલા વાગ્યાનો ટાઈમ છે જોઈ લો તમે, 6:45, 6:45 વાગ્યા છે. 6:45 વાગ્યાના ટાઈમે રૂમ વોર્ડની અંદર લાઇટો નથી. એક જ ટ્યુબલાઇટ આખા વોર્ડની અંદર તમે જોઈ લો, એક ટ્યુબલાઇટ. અને ભાષણો કરતા હોય મોટા મોટા, સિવિલ છે, પેલું છે, પેલું છે, ને આ સુવિધા મળે છે, આ સુવિધા ખાલી કહેવાની અને કાગળોની સુવિધા છે, બાકી અહીંયા આગળ જનરલી કશું મળતું નથી. ગરીબ માણસોને દવાખાનાની અંદર એટલી બધી તકલીફો પડતી હોય. પૈસાવાળા તો કદાચ મોટી હોસ્પિટલમાં જઈને એમની ટ્રીટમેન્ટ કરાવતા હોય, બાકી ગરીબ માણસોને બહુ હાલત કફોડી છે અહીંયા આગળ થરાદમાં. ખાલી મોટા મોટા ભાષણો કરતા હોય, અમે આવું કરીએ ને પેલું કરીએ ને પેલું કરીએ, ખાલી કાગળો ઉપર જ આ બતાવે. બાકી જનરલી તમે આવી જોવા જાઓ તો આરોગ્ય ખાતાના મંત્રી પણ આવીને બધાને જોઈ શકે છે રાતના ટાઈમે. અત્યારે હું જનરલી બોલું છું, બધા જે પેશન્ટ પૂછતા એમને તમે પૂછી લો. તમે જઈને સંડાસ બાથરૂમ જુઓ તો ગંધ મારતો કોઈ એક પણ જાતની સફાઈ નથી, ભરાયેલા પડે કોઈ પણ જાતની. એનાથી સિવિલમાં આવવાવાળા પેશન્ટો વધારે મોટા થાય. તાજેતરમાં જ 28 ફેબ્રુઆરીના રાત્રે થરાદ વાવ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં એકનું મોત થયું હતું, જ્યારે 7 જણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ 7 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે અહીં એક એવી કરુણતા જોવા મળી હતી કે ઇજાગ્રસ્તોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, તેમને મોબાઈલની લાઇટના માધ્યમથી સારવાર આપવાની ફરજ પડી હતી. અત્યારે ખાસ કરીને જો આપણે કહીએ તો હમણાં કે થરાદની જે સિવિલ હોસ્પિટલ છે અને સિવિલનો દરજ્જો આપવામાં આવે છે રેફરલની, અને સુવિધાઓ કોઈ નથી એવું જાણવા મળે છે. શું કહેશો એના વિશે આપ? બિલકુલ સાચી વાત છે. થરાદ રેફરલ હોસ્પિટલને સરકાર અત્યારે એવો દાવો કરે છે કે અમે સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે, પણ સુવિધાના નામે બિલકુલ શૂન્ય છે. કોઈ પણ પ્રકારની દર્દીને સુવિધા મળતી નથી. સિવિલ સર્જનની જગ્યા પણ અત્યારે ખાલી છે. હમણાં જ જો વાત કરવામાં આવે તો 28મી ફેબ્રુઆરીને દિવસે એક વાવ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત બનેલો. એ ટાઈમે લગભગ 8 થી 10 ઇન્જર્ડ લોકોને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હતી. એવન જ્યારે ડ્રેસિંગ રૂમની અંદર વાત કરવામાં આવે તો લાઇટ સુદ્ધા પણ ન હતી. દર્દીઓના સગાઓએ પોતાના મોબાઈલની બેટરીઓ સળગાવી અને ડ્રેસિંગ રૂમમાં લાઇટ કરી અને ડ્રેસિંગની સેવા ઉપલબ્ધ કરવી પડી. એ પરિસ્થિતિ અત્યારે સિવિલ હોસ્પિટલ કહેવાતી સિવિલ હોસ્પિટલની છે. અત્યારે કોઈ પણ પ્રકારની સગવડ અત્યારે આ વિસ્તારને મળતી નથી. ઘણા સમયથી લોકોની માંગ હોવા છતાં પણ આ વિસ્તારના બંને ધારાસભ્યો અત્યારે વાવ અને થરાદના આ વિસ્તારના છે અને બંને વારાફરતી આરોગ્યનું ખાતું સંભાળી ચૂક્યા છે. એક તો અત્યારે તો હાલ સંભાળી રહ્યા છે, છતાં પણ આ વિસ્તારની ઘોર ઉપેક્ષા થઈ અને કોઈ પણ પ્રકારની રેફરલ હોસ્પિટલ લેવલની પણ સગવડ અત્યારે આજની તારીખમાં આ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી. માત્ર એક જ વર્ષ પહેલા થરાદની આ રેફરલ હોસ્પિટલને અપગ્રેડ કરીને સિવિલ બનાવવામાં આવી હોવા છતાં આ હોસ્પિટલ અત્યારે માત્ર નામની જ સિવિલ હોસ્પિટલ છે, કારણ કે આ હોસ્પિટલમાં સુવિધાના નામે સતત અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલની સુવિધા વિશે આજ હોસ્પિટલના તબીબો શું કહી રહ્યા છે તે પણ સાંભળો. સાહેબ, ખાસ કરીને અત્યારે થરાદની જે રેફરલ હોસ્પિટલ છે એને સિવિલનો દરજ્જો આપવા, પણ સિવિલના દરજ્જા પ્રમાણે અત્યારે એટલી બધી સુવિધાઓ નથી. આપ શું કહેવા માંગો છો? અત્યારે ગયા વર્ષે 2016-17માં આપણને એને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકેની માન્યતા મળી છે, જેની અંદર આપણે નવી મહેકમ અને નવી સુવિધાઓ મંજૂર થઈ છે. જેની અંદર કે ખાસ કરીને વર્ગ 1ના 6 સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને નવી નિમણૂક આપણે અહીંયા થવાની છે. અને હાલ પૂરતો અત્યારે આપણી પાસે 4 મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ અને ફાર્માસિસ્ટ, લેબોરેટરી વિભાગ બધા ચાલુ છે. પણ ટૂંક સમયમાં જ સમયબદ્ધ રીતે જે છે બધા વર્ગ 1ના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની જગ્યાઓ ભરાશે ત્યારે અહીંયા સિવિલ હોસ્પિટલ પ્રમાણે તમામ સારવાર અને સગવડો પબ્લિકને મળી રહેશે. સર, ખાસ કરીને 28 ફેબ્રુઆરી રાતનો એક અકસ્માત થયો હતો, એમાં લગભગ 8 લોકોને લાગ્યું હતું, રાત્રેમાં લાવ્યા હતા. જ્યારે જ્યાં આપણે ખાસ કરીને જ્યાં તેમને ટાંકા લેવાના ત્યાં આગળ લાઇટની સુવિધા નથી, દર્દીઓના સગાઓએ મોબાઈલ ચાલુ કરી અને એમાં સુવિધા પૂરી પાડી. શું કહેશો આપણે? થોડા દિવસ પહેલા હોસ્પિટલની અંદર શોર્ટ સર્કિટને લીધે અમુક વિભાગના લાઇટ અને પંખા બળી ગયા હતા, જેની અમે પીઆઈ વિભાગને જાણ કરી દીધી છે અને એ લોકો ટૂંક સમયમાં જ એને રિપેરિંગ કરી આપવાના છે.
પણ હાલ અમુક એમરજન્સી વિભાગની એક વિભાગમાં ટેમ્પરરી બીજી વ્યવસ્થા કરીને લાઇટની ને બધી વ્યવસ્થા અમે નવી રીતે કરી દીધી છે. સર લેબોરેટરીની અંદર જે આપણે લેબોરેટરી જેમાં સ્ટાફ પૂરો છે લેબોરેટરીની અંદર લેબોરેટરી સ્ટેશન અત્યારે આપણે 2 લેબોરેટરી ટેકનિશિયનની જગ્યાઓ ભરેલી છે, એટલે મુખ્યમંત્રી નિદાન યોજના પ્રમાણે આપણે તમામ લેબોરેટરી અહીંયા થઈ રહી છે. તાજેતરમાં અમરેલી જિલ્લાના વરસડા ગામના અનુસૂચિત જાતિના સરપંચ તેમજ પાલીતાણાના વીજ કંપનીના થયેલા મર્ડર બાદ હવે તેના પ્રત્યાઘાતો બનાસકાંઠા જિલ્લામાં પડવા શરૂ થઈ ગયા છે. ત્યારે આજે થરાદ પ્રાંત અધિકારીને 3 તાલુકાના દલિત સમુદાયે આ ઘટનાઓ અંગે ન્યાયિક અને તટસ્થ તપાસ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે સાથે દલિત સમુદાયે આ ઘટનામાં કસૂરવારોને કડક સજા આપવાની માંગ પણ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અને તેમાંય થરાદ વિસ્તારમાં આજકાલ માર્ગ અકસ્માતોની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તાજેતરમાં જ થરાદ વાવ પર થયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે આજે થરાદ શહેરમાં આજે બેફામ બનેલા જીપ ચાલકે એક પાણીપુરીની લારી અને બાજુમાં પાર્ક કરવામાં આવેલા 3 બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઇજા પહોંચી નહોતી, પરંતુ આ ઘટના બન્યા બાદ લોકો જીપ ચાલકને રોકે તે પહેલા જ જીપ ચાલક જીપ લઈને ફરાર થઈ ગયો હતો. સુઈ ગામના મોરવાડા ગામમાં એક વિચિત્ર ઘટના બની છે. મોરવાડા ગામમાં એક યુવક ઊંટ લારીમાં લાકડા ભરીને લઈ જઈ રહ્યો હતો. તે દરમિયાન ઊંટ અચાનક ભડક્યો હતો અને બેકાબુ બની જતા તેના જ માલિકને ગરદનના પાછળના ભાગે પકડી બચકા ભર્યા હતા અને વારંવાર પછાડ્યો હતો. જ્યાં સુધી આ યુવકનો જીવ ના ગયો ત્યાં સુધી યુવકને જમીન પર પછાડતો રહ્યો, જેથી ઊંટે કરેલા અચાનક હુમલાથી ગંભીર ઇજાઓ થતા યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઊંટ માલિકને બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો ત્યારે આ સમગ્ર ઘટના ગામ લોકોની નજર સામે બની હતી અને તે યુવકને ભડકેલા ઊંટના ચુંગાલમાંથી છોડાવવા માટે લોકોએ અગાધ પ્રયત્નો પણ કર્યા હોવા છતાં યુવકને બચાવી શકાયો નહીં અને યુવકે લોકોની સામે દમ તોડ્યો હતો. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પોલીસ અને ભૂસ્તર વિભાગ જિલ્લાની જનતાને સમજી રહી છે ના સમજ. કરોડો ટન રેતીની ચોરી નથી દેખાતી ભૂસ્તર વિભાગને અને માત્ર કપચીઓ ઝડપી માની રહી છે સંતોષ. તો પોલીસ દારૂ ઝડપી શકે છે પણ ખેપ મારનારને નહીં. કરોડોની છેતરપિંડી કરનારી અર્બુદા કોઓપરેટિવ બેંક સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. પાલનપુર, ડીસા અને ભાભરની શાખાઓમાંથી રેકર્ડ કરાયા જપ્ત. અને ભત્રીજીની અંગત પળોની તસવીરોના માધ્યમથી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકાની ગઢ પોલીસે કરી અટકાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. લગ્ન તથા રિસેપ્શન માટે 2500 થી 3000 માણસોની વ્યવસ્થા ધરાવતો વિશાળ ગાર્ડન. કોન્ફરન્સ, બર્થડે પાર્ટી અને રિંગ સેરેમની માટે 500 થી 600 માણસોની સગવડ ધરાવતો સેન્ટ્રલ એસી બેન્ક્વેટ હોલ, સ્ટોર રૂમ સાથે
વિશાળ રસોડાની સુવિધા, 24 કલાક પાણી માટે બોરની સુવિધા, દરેક પ્રસંગો માટે એટેચ ડબલ બેડ, એસી લક્ઝરીઝ રૂમની સુવિધા, દુલ્હા તેમજ દુલ્હનને તૈયાર થવા માટે એસી રૂમની સુવિધા, વિશાળ કાર પાર્કિંગની સુવિધા. પાર્ટી પ્લોટ તરફથી ગેટ, ચોરી, લાઇટિંગ, ડેકોરેશન, રિસેપ્શન સ્ટેજ, જમવાના કાઉન્ટર, ડિશ કાઉન્ટર અને મોકટેલ કાઉન્ટર સાથે સોફા, ખુરશી અને ટેબલની સુવિધાઓ મળશે. તો આપના શુભ પ્રસંગોએ પાર્ટી પ્લોટ બુકિંગ કરવા માટે અમારો સંપર્ક કરો. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, રાજ મંદિર સિનેમાથી નજીકના અંતરે, ડીસા પાલનપુર હાઈવે રોડ પર, ભોયણ પિકઅપ સ્ટેન્ડની બાજુમાં, ડીસા. હેપી ઇવેન્ટ પાર્ટી પ્લોટ, ધ પરફેક્ટ સેલિબ્રેશન વેન્યુ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસામાંથી પસાર થતી બનાસ નદીમાં થઈ રહેલા અદેવ ખનન અંગે આંખો મીંચી દેતા ભૂસ્તર વિભાગે આજે અચાનક સુરાતન ચડી ગયું છે અને ડીસામાંથી ઓવરલોડ કપચી ભરીને જઈ રહેલા 2 ડમ્પર ઝડપી પાડ્યા છે. તેમજ ડમ્પર સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના માલિકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાંથી અવારનવાર ટ્રકોમાં ઓવરલોડ ખનીજ ભરીને રોયલ્ટી ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે આજે ફુરસત મળતા જિલ્લાના ભૂસ્તર વિભાગે આ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં આજે ડીસાના જલારામ મંદિર પાસેથી કપચી ભરીને જઈ રહેલા 2 ડમ્પરોને થોભાવી તપાસ કરતા બંને ડમ્પરમાં ઓવરલોડ કપચી ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું અને આ બંને ડમ્પરમાં કુલ 14 મેટ્રિક ટન ઉપરાંત ઓવરલોડ કપચી ભરેલ હોવાથી ભૂસ્તર શાખાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર હિરેનભાઈ સંડેરા અને તેમની ટીમે બંને કપચી ભરેલા ડમ્પર સહિત 30 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે અને બંને ડમ્પર માલિકો સામે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની પોલીસ કાં તો કમજોર બની ગઈ છે અથવા તો જિલ્લાની જનતાને કદાચ મૂર્ખ સમજી રહી છે. પોલીસ દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં ચુસ્ત દારૂબંધીનો અમલ કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખુદ પોલીસ જ અલગ અલગ સ્થળો પરથી દારૂના જથ્થાને ઝડપી પાડીને જિલ્લામાં દારૂનો કારોબાર ચાલતો હોવાની ગવાહી પૂરી પાડી રહી છે. હવે બીજી એક વાત આચરણની છે કે પોલીસ જ્યારે દારૂના જથ્થાને ઝડપી પાડે છે તેમાં કેટલીય વાર પોલીસના હાથમાંથી દારૂનું સ્મગલિંગ કરતા આરોપીઓ ફરાર થઈ જાય છે. હવે આને શું સમજવું? આના પરથી એવું અનુમાન લગાવી શકાય છે કે કાં તો બનાસકાંઠા પોલીસ એટલી કમજોર બની ગઈ છે કે દારૂનું સ્મગલિંગ કરતા શખ્સોને ઝડપી પાડવા માટે સક્ષમ નથી, અથવા તો જિલ્લાની જનતાને મૂર્ખ સમજીને દારૂ પકડ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની હક્કમ જાહેરાત કરે છે. એકવાર ફરી પોલીસે આવું કરી બતાવ્યું છે. આ વખતે આ કારનામું ધાનેરા પોલીસે કરી બતાવ્યું છે. ધાનેરા પોલીસે ધાનેરા તાલુકાના થાવર ગામ નજીકથી છોટા હાથીમાંથી ખાનગી બોક્સમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસની આ દિવ્ય દ્રષ્ટિએ ખરેખર ખૂબ જ કાબિલેદાદ છે, પરંતુ વાત જ્યારે આરોપીની આવે એટલે આવી દિવ્ય દ્રષ્ટિ ધરાવતી પોલીસ આરોપીને ઝડપી પાડવામાં નિષ્ફળ સાબિત થાય છે. પોલીસે આ ગુન્હામાં પોલીસ દફતરમાં નોંધ્યું છે કે રાજસ્થાન તરફથી આવી રહેલી છોટા હાથીએ પોલીસે રોકવાનો પ્રયાસ કરતા છોટા હાથીનો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. જાણે આરોપીને ભાગવા માટે સ્થળ પર અન્ય એક ગાડી આવી હોય અને પોલીસ પેદલ સ્થળ પર વોચ કરી રહી હતી, જેથી આરોપી વાયુ વેગે ફરાર થઈ ગયો હશે અને પોલીસ લાચાર બનીને તેને ભાગતો જ જોતી રહી હોય. હવે આ વાત કેટલી માનવામાં આવે તે તો બનાસકાંઠા જિલ્લાની સમજદાર જનતા પણ સમજી શકે છે. પોલીસે આ ઘટનામાં આરોપી સિવાય 1500 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપીને સંતોષ માની લીધો છે અને ચોપડા પર ફરાર આરોપીની શોધખોળ ચલાવી રહી છે. ડીસા તાલુકાના વિઠોદર નજીક આવેલા પેટ્રોલ પંપ પરથી ગાડીમાં ડીઝલ ભરાવતા ભેળસેળવાળું પાણીયુક્ત ડીઝલ આવ્યું હોવાનું માલુમ પડતા ગાડીના માલિકે ફરિયાદ કરી હતી, જેમાં ત્યાર સુધી 9 આરોપીઓ ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે ચોરેલું ડીઝલ ખરીદનાર શખ્સને પણ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના વિઠોદર નજીક આવેલા ધરણીધર પેટ્રોલ પંપ પર બિઝોલ જામાભાઈ દેસાઈ તેમની સ્વિફ્ટ કારમાં ડીઝલ ભરાવા ગયા હતા, જ્યાં તેમની ગાડીમાં ડીઝલની જગ્યાએ ભેળસેળવાળું પાણીયુક્ત ડીઝલ ભરી દેતા ગાડી માલિકે પોલીસ ફરિયાદ કરી હતી, જેની તપાસ દરમિયાન આ ડીઝલ પંપ પર નોકરી કરતા શખ્સોએ જ રાત્રિના સમયે ડીઝલ ચોરી તેમાં ડીઝલની જગ્યાએ પાણી ભરી દીધું હોવાનું માલુમ પડ્યું હતું. આ ઘટના બાદ જિલ્લા પુરવઠાની ટીમે પણ પેટ્રોલ પંપ પર સીલ કરી તેના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી હતી
જ્યારે આ કેસમાં પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓને ઝડપી પાડી આજે આ ચોરેલું ડીઝલ ખરીદનાર મહેશ રામાભાઈ જોશીની પણ અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ કેસની વધુ તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે. પાલનપુર શહેરમાં આવેલા મહેશ્વરી હોલ ખાતે મહેશ્વરી મહિલા સમાજ દ્વારા મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજની વરિષ્ઠ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજની 70 વય ઉંમરની મહિલાઓમાં એકબીજાનો પરિચય કેળવાય તે હેતુથી ગેટ ટુગેધરનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહેશ્વરી મહિલા સમાજની ટીમે વરિષ્ઠ મહિલાઓને શાલ ઓઢાડીને વિશેષ સન્માન કર્યું હતું. આ પ્રસંગે નાગેશભાઈ જોશી, મહેશ્વરી સમાજના પ્રમુખ યશવંતભાઈ બચાણી, મહિલા સમાજના પ્રમુખ મીનુ મહેશ્વરી સહિત સમાજની મહિલા મોટી સંખ્યામાં હાજર રહી હતી. સરહદી બનાસકાંઠા જિલ્લામાં આજે પણ 3000થી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. ત્યારે આવા બાળકોના માનસિક વિકાસ સાથે મનોરંજન માટે લોક ભાગીદારીથી જિલ્લા આરોગ્ય પરિવાર અને કાણોદરના મહિલા કલ્યાણ નિધિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના CMTC સેન્ટરમાં રમકડા બેંકની શરૂઆત કરવામાં આવી છે. આજે જિલ્લા મથક પાલનપુરમાં મુખ્ય સિવિલ હોસ્પિટલમાં આવેલા CMTC સેન્ટરમાં રમકડા બેંકનો શુભારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ દિનેશભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર પાલિકાના પ્રમુખ નીલમબેન જાની, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્ય, જિલ્લા સર્જન ડોક્ટર SN પટેલ સહિત સિવિલ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. આગામી સમયમાં સમગ્ર જિલ્લામાં 13 જગ્યાએ રમકડા બેંકનો શુભારંભ કરવામાં આવનાર છે. કુપોષણ મુક્ત ગુજરાત અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ફિમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, આશા બહેનો, આંગણવાડી બહેનો સાથે મળીને ઘરે ઘરે ફરી કુપોષિત બાળકોને ઓળખી એમને જરૂરી સારવાર આપેલ અને જે બાળકોને ઘરે સારવાર ન મળી શકે તેવી પોઝિશન હતી એવા બાળકોને CMTC સેન્ટર ઉપર આપણે લાવેલા અને એ બાળકોને જરૂરી સારવાર આપેલા. અત્યાર સુધીમાં 3026 બાળકોને આ પ્રમાણેની સારવાર અપાયેલી છે અને બાળકો તંદુરસ્ત બનેલ છે. હજુ પણ કોઈ બાળક ઝાડા, તાવ કે બીજી કોઈ બીમારીના કારણે જો કુપોષિત થાય તો આવા બાળકોને આપણે CMTC ઉપર લાવી અને એમને સારવાર આપીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 17 CMTC આ પ્રમાણે કાર્યાન્વિત છે. આ CMTCમાં એમને જરૂરી પૂરક પોષણ, દવાઓ વગેરે એને આપીએ છીએ. એને નિયમિત રીતે પીડિયાટ્રિશિયન દ્વારા તપાસ કરવામાં આવે છે અને આવા બાળકો તંદુરસ્ત થાય એ પ્રમાણેની એમને બધી જ સેવાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકો તંદુરસ્ત વાતાવરણમાં રહી અને રમી શકે એ માટે રમકડા બેંકનો NGO દ્વારા જે કન્સેપ્ટ આવેલ એના અનુસંધાને અહીંયા આજે રમકડા બેંકનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને નગરપાલિકા પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ છે અને આ પ્રમાણે બાકીના જે પણ CMTC સેન્ટર છે એમાં પણ દાતાશ્રીઓ દ્વારા આ રમકડા પૂરા પાડવામાં આવનાર છે. બહુ સારો અભિગમ છે. તમામને વિનંતી છે કે આપણી આજુબાજુ કોઈ કુપોષિત બાળક જણાય તો તાત્કાલિક એમને નજીકની હોસ્પિટલમાં મોકલી અને જરૂર લાગે તો CMTCમાં સારવાર મેળવી બાળકને તંદુરસ્ત રાખવામાં બધા સહભાગી બનીએ. તાજેતરમાં આજે ગુજરાતના અનેક શહેરોમાં લોકોને બચતના નામે કરોડો રૂપિયાનું કુલેકું ફેરવનાર અર્બુદા ક્રેડિટ સોસાયટી સામે બનાસકાંઠા જિલ્લામાં પણ અલગ અલગ સ્થળો પર પોલીસ ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ત્યારે લોકો સાથે ખૂબ જ મોટી છેતરપિંડી આચરનારી અર્બુદા કોઓપરેટિવ સોસાયટી સામે નોંધાયેલી ફરિયાદ બાદ હવે તેની તપાસ ગાંધીનગરની CID ક્રાઇમ સોંપવામાં આવતા ગાંધીનગરથી આવેલી CID ક્રાઇમની ટીમે પાલનપુર, ડીસા, ભાભરમાં આવેલી અર્બુદા ક્રેડિટ સોસાયટીની ઓફિસમાંથી દસ્તાવેજો કબજે લઈને તપાસનો દોર શરૂ કરી દીધો છે. ભાભરમાં પણ સ્થાનિક શાખાના મેનેજર વિનોદ પ્રજાપતિએ અર્બુદા ક્રેડિટ સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર રાકેશ અગ્રવાલ, આશા અગ્રવાલ અને નિશા અગ્રવાલ વિરુદ્ધ ભાભરના બચતકર્તા સાથે 93,68,000ની છેતરપિંડી કરવાની ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેને પગલે ભાભરની શાખામાંથી પણ CIDની ક્રાઇમની ટીમે દસ્તાવેજોને કબજે લીધા છે. આજ રોજ ભાભર ખાતે આવેલી અર્બુદા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં ગાંધીનગરથી આવેલી CID ક્રાઇમમાંથી ઓફિસરે આવી અને તમામ રેકોર્ડ કબજે કરેલ છે અને તે ગાંધીનગર ખાતે તમામ રેકોર્ડ અહીંયાથી લઈ ગયેલ છે. તમારે કોઈ પૂછપરછ કરી? અમારા નિવેદન લીધેલા છે, અમારા અને 4-5 કસ્ટમરોના અને સ્ટાફના બધાના નિવેદન. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું
ભત્રીજીની અંગત પળોની તસવીરોના માધ્યમથી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકાની ગઢ પોલીસે કરી અટકાયત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વિકાસ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરીયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે, જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વિકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449. ઇનરવિલ ક્લબ પાલનપુર દ્વારા આયોજિત ફ્રી કેન્સર નિદાન અને યુરોગાયનિક કેમ્પ. સ્થળ ખુશ્બુ હોસ્પિટલ, તાલુકા પંચાયત સામે, કીર્તિસ્તંભ, પાલનપુર. સમય સવારે 9:30 થી 1:30 સુધી. તારીખ 5/3/2017 રવિવાર. નિષ્ણાંત ડૉક્ટર દ્વારા કેમ્પમાં મોં, જીભ, લાળ ગ્રંથિ, સ્વરપેટી, નાક, કાન, ગળું, થાઇરોઇડ, સ્તન, પેટ, ફેફસા તથા ગર્ભાશયના કેન્સરના રોગો ઉપરાંત ખાંસી ખાવાથી અથવા વજન ઉચકવાથી કે જોર કરવાથી પેશાબ નીકળી જવાની તકલીફવાળા દર્દીઓનું નિદાન કરવામાં આવશે. જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે અથવા RCSBY કે મા યોજનામાં ફ્રીમાં ઓપરેશન કરાવી આપવામાં આવશે. તો આજે જ નામ લખાવવા માટે સંપર્ક કરો. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેરમાં મા બહુચરના આનંદ ગરબાનો મહિમા ખૂબ જ મોટા પાયે છે અને શહેરમાં ચાલી રહેલા અલગ અલગ આનંદ ગરબા મંડળ દ્વારા ઠેર ઠેર માતાજીના ભક્તિના ભાવ સ્વરૂપે આનંદ ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બુધવારે સાંજે ડીસા શહેરમાં આવેલા પ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે પણ આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ખૂબ જ વિશાળ સંખ્યામાં બહેનોએ ઉપસ્થિત રહી માતાજીના ગરબા ગાઈને ભક્તિ કરી હતી. આ પ્રસંગે જલારામ મંદિરમાં અનેરો ભક્તિમય માહોલ બની ગયો હતો અને આનંદ ગરબામાં ભાગ લેવા આવેલી બહેનો માતાજીની ભક્તિમાં લીન થયેલી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં નૈતિક અધઃપતનની ઘટનાઓ ચરમસીમા પર પહોંચી ગઈ છે. ત્યારે ગઢ ગામ એક સગીરાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરનાર તેના કૌટુંબિક કાકાને ઝડપી પાડ્યો છે. પાલનપુર તાલુકાના ચંડીસર ખાતે ફાર્મ હાઉસ વિસ્તારમાં રહેતી એક યુવતીને તેના કૌટુંબિક કાકાએ હેવાન બની ભત્રીજીના બીભત્સ ફોટા પાડી તેને બ્લેકમેલ કરીને તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભોગ બનનાર યુવતીએ તેના કૌટુંબિક કાકા વિરુદ્ધ ગઢ પોલીસ મથકે નોંધાવતા ગઢ પોલીસે આરોપી કૌટુંબિક કાકાની ધરપકડ કરી હાલ રિમાન્ડ હેઠળ વધુ તપાસ ચલાવી રહી છે. ગઢ પોલીસ મથકના PSI સંજય વરુના જણાવ્યા અનુસાર ચંડીસર ખાતે રહેતી એક પટેલ યુવતીને તેના કૌટુંબિક કાકા અગાઉ શાળાએ મૂકવા જતા સમયે શારીરિક છેડછાડ શરૂ કરી ધીમે ધીમે આ બાળકીનું જાતીય શોષણ કરવા લાગ્યો હતો.
અને આ યુવતીને તેની મરજી વિરુદ્ધ તેની અંગત પળોની ફોટોગ્રાફી કરી યુવતી ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી હતી. તે દરમિયાન યુવતીની સગાઈ કર્યા બાદ તેના ટૂંક સમયમાં લગ્ન થવાના હતા. ત્યારે તેના કૌટુંબિક કાકાએ આ સગીરાના અંગત પળોના ફોટોગ્રાફ તેના ભાવિ પતિને બતાવવાની ધમકી આપી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. પોતાના કૌટુંબિક કાકાની આ હરકતોથી તંગ આવેલી આ સગીરાએ આખરે તેની સાથે થઈ રહેલી આ જાતીય શોષણ અંગેની વાત તેના પરિવારજનોને કરતા સગીરાના પરિવારજનોએ આ ઘટના અંગે ગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ગઢ પોલીસે તપાસ આદરીને આરોપી કૌટુંબિક કાકાને ઝડપી પાડ્યા છે. 377 મુજબ એક ગુનો નોંધાયેલ. જે કામના આરોપી અશોક ડાયાભાઈ ગામભા જે ચંડીસર ગામના વતની છે, તે ઘણા સમયથી નાસ્તા ફરતા હતા, જેમને પકડી પાડવા માટે માનનીય એસપી શ્રી નીરજકુમાર બડગુજર સાહેબ તથા નાફોવતી દિશાનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલના રોજ તેમને અટક કરવામાં આવેલ છે. આ કામના ફરિયાદમાં એવી બાબત છે કે તેમની કૌટુંબિક ભત્રીજી સાથે તેમને આ બદકામ કરેલું હતું. તેમને સ્કૂલે લઈ જવા મૂકવાના બહાને આ ઈસમ દ્વારા અનેક વખત બદકામ કરેલું અને તેના ફોટો પાડી લઈ અનેક ચીપમાં સેવ કરેલા. જે ચીપ તેને સગાઈ થયેલા યુવક આ યુવતીની જે સાથે સગાઈ થઈ તે યુવકને મોકલી આવતા સમગ્ર પ્રકરણ બહાર આવેલું છે અને જે સિવાય ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરવામાં આવેલી. કયા પ્રકારની ધમકી આપતો હતો, કેટલી વાર અને આવું બધું કૃત્ય કર્યું? આ જે તેને ફોટો પાડેલા હતા એ ફોટો હું વાયરલ કરી દઈશ અને તમારા સગા સંબંધીમાં બતાવી દઈશ એવી ધમકી હેઠળ છોકરીને પોતાની વશમાં લીધેલ તેવું છોકરી દ્વારા જણાવવામાં આવેલ છે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજ બજારમાં એરંડાનો ભાવ 760 થી 777 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડાનો 660 થી 680, મગફળી 830, બાજરી 280 થી 334, અડદ 751, ગવાર 655 થી 700, રાજગરો 700 થી 811, જ્યારે જીરુનો ભાવ 2850 રૂપિયા રહ્યો હતો. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 501 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 3614, મગફળીની 45, બાજરીની 385, અડદની 2, ગવાની 268, રાજગરાની 141 અને જીરુની 2 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જણાઈ હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 29,850 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 43,350 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 43,150 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. સરકાર સામે લડી લેવાના મૂડમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ સાથે આંદોલનમાં જોડાઈ આંગણવાડી મહિલા તેડાગર બહેનો દિયોદરમાં પણ સરકારી કચેરીઓમાં આવેદનપત્ર આપી પડતર માંગણીઓ સંતોષવા કરી માંગ. પોલીસ અને ભૂસ્તર વિભાગ જિલ્લાની જનતાને સમજી રહી છે નાસમજ. કરોડો ટન રેતીની ચોરી નથી દેખાતી ભૂસ્તર વિભાગને અને માત્ર કપચીઓ ઝડપી માની રહી છે સંતોષ. તો પોલીસ દારૂ ઝડપી શકે છે પણ ખેપ મારનારને નહીં. કરોડોની છેતરપિંડી કરનારી અર્બુદા કોઓપરેટિવ બેંક સામે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ. પાલનપુર, ડીસા અને ભાભરની શાખાઓમાંથી રેકર્ડ કરાયા જપ્ત. ભત્રીજીની અંગત પળોની તસવીરોના માધ્યમથી બ્લેકમેઇલ કરી દુષ્કર્મ આચરનાર કૌટુંબિક કાકાની ગઢ પોલીસે કરી અટકાયત. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.